અને આજે કથા પૂરી થઈ તો ભગવાનનો પાર્ષદ બની ગયો. દિવ્ય રૂપ ધારણ કરી અને એ વાંસમાંથી બહાર નીકળ્યો છે. આવીને સીધી વંદના કરી પોતાના ભાઈની નનામ બ્રાદરમ સદ્ય ગૌકર્ણમિતિ ચાબ્રવીતમ ત્વયાહમ મોચિતો બંધો કૃપયા પ્રેમ દશ્વલા. હે ભાઈ ગૌકર્ણ, મેં આપને ખૂબ દુઃખ આપ્યું છે, છતાં પણ આજે તમે મને પ્રેત યોનિમાંથી છોડાવીને એક પાર્ષદ બનાવ્યો છે. અને ત્યાંથી ફરી અને ભાગવતજીની સામે ઉભા રહી અને ભાગવતને બે હાથ જોડી અને એક પ્રેતમાંથી પાર્ષદ બનેલો પુરુષ કહે છે, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની ધાધિન્ના ધાધિન્ના તિટગતિ ગતિ ગન ધાધિન્ના 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 તિટગતિ. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની ધાધિન્ના 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 તિટગતિ ગતિ. ઓ ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહો ભી તથા ધન્ય કૃષ્ણ લોક ફલ પ્રદ. હે ભાગવત ભગવાન, હે ભાગવત ભગવાન. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની ધાતિક ધિન્ના ધાધિન્ના ધાધિન્ના તિટગતિ ગતિ ગન દાદા દધિન દાદા દધિન દાદા દધિન્ના ધાધિન્ના ધાન્ય ભાગવતી વાર્તા પ્રેત વિનાશિની સપ્તાહો ભી તથા ધન્ય કૃષ્ણ લોક ફલ પ્રદ કૃષ્ણ લોક ફલ પ્રદ કૃષ્ણ લોક ફલ. એક પ્રેતમાંથી પાર્ષદ બનેલો પુરુષ કહે કે ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય. જેણે અનુભવ કર્યો છે ને એ બોલે છે. અત્યારે ખૂબ પાપ કર્યા, પ્રેત થયો અને એમાંથી પાછો પાર્ષદ બન્યો. આ કોકની ફેક્ટરી જેવું લાગે ને, યુનિટ જેવું. પેલા રો મટીરિયલ જાય, પછી એનો પેકેજિંગ થાય ને પછી ઓલું મેકિંગ થાય ને પછી બહાર નીકળે. આ એની જેવું કર્યું. પાપ કર્યા, પ્રેત થયો, પુણ્ય કર્યું, પાર્ષદ બન્યો. અને એને શું શબ્દ કીધા કે ધન્ય ભાગવતી વાર્તા. ધન્ય છે ભાગવત વાર્તાને. કેમ તો કે પ્રેતની પીડાને દૂર કરે છે. અને એ જ કહે છે કંબંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણ સ્થિતે અસ્માકં પ્રલયમ સદ્યઃ કથા ચેયમ કરીષ્યતિ. કંબંતે સર્વ પાપાની. જ્યાં સપ્તાહનું શ્રવણ થતું હોય ત્યાં પાપો ટકી જ ન શકે, એ કાપે છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશય. શ્રીમદ ભાગવત એ હૃદયની બધી જ ગ્રંથિઓને તોડી નાખે છે. જ્યાં પાર્ષદ બનેલો ધુંધુકારી આટલી વાતો કરે ત્યાં વિમાન આવે છે લેવા માટે. કોને? પેલા ધુંધુકારીને. ભગવાનના પાર્ષદો આવીને પેલા ધુંધુકારીને લઈને જતા હોય છે. ગૌકર્ણ મહારાજ અટકાવે છે કે ભાઈ ઉભા રહો. કેમ? બોલે આ વિમાન કેમ આને એક માટે આવ્યું? કથા તો બધાએ અમે સાંભળી છે, તો બધા માટે વિમાન આવવા જોઈએ ને. કીધું ભાઈ વિમાન તો બધા માટે આવડે પણ કથા બધાએ સરખી સાંભળવી જોઈએ ને. કે કેમ? તો કે તમે બધાએ કથા સાંભળી છે પણ એ કથાને મનન નથી કર્યું. તમે બધા કથા સાંભળીને ઘરે જઈને સૂઈ જતા હતા. કે જ્યારે આ ધુંધુકારી કથા સાંભળ્યા પછી આખી રાત્રિ પર્યંત કથાનું મનન કરતો હતો કે આજે ઠાકોરજીના શ્રી હરિના કયા અવતારની ચર્ચા થઈ અને શ્રી હરિએ આ અવતાર ધારણ કરીને શું કર્યું. એટલે એ જે મનન કર્યું ને એટલે આનું વિમાન આવ્યું. કીધું અમે બધા કથા કરીએ ને બધા મનન કરશું તો અમારી માટે વિમાન આવશે. બોલે આ બધા માટે આવશે. કીધું ઠીક છે, તો અમે ફરીથી કથા કરશું, અત્યારે તમે આને લઈ જાઓ. એને લઈ ગયા
અને ગૌકર્ણ મહારાજે ફરીથી કથાનું આયોજન કર્યું અને ફરીથી બધાએ કથા સાંભળી અને મનન પણ કરી અને બધા માટે હજારો વિમાન આવ્યા અને બધા વિમાનમાં બેસીને ક્યાં ગયા? અયોધ્યાવાસિનઃ પૂર્વે યથા રામેણ સંગીતા તથા કૃષ્ણેન તે નીતા ગોલોકયોગી દુર્લભમ યત્ર સૂર્યસ્ય સોમસ્ય સિદ્ધાનાં ન ગતિ કદા તમ લોકહિ ગતાસ્તે તુ શ્રીમદ્ભાગવતા. જેમ ભગવાન રામ બધા અયોધ્યાવાસીને પોતાના સાથે સાકેતમાં લઈ ગયા હતા, જેમ ભગવાન કૃષ્ણ પોતાની સાથે બધાને ગૌલોકમાં લઈ ગયા હતા, એમ બધા માટે વિમાન આવ્યા અને બધા સ્વર્ગમાં ગયા. આપણે વિમાન બોલાવા છે? કોને કોને જવું? હાથ ઊંચો કરો. તમે બોઈંગ 760 હોય ને તો એમાંય નો બેસો, પછી આમાં તો ક્યાંથી બેહવાના? અને ખરેખર જો આવ્યું હોય ને તો એ આંગળી આમ એક ને કેમ બે, અમારા ઘરમાંથી બેને લઈ જાઓ. સહેલું છે કેવું? મૃત્યુને પડકાર આપવો સહેલો છે, પણ એ જ્યારે આવે ને ત્યારે બહુ કઠણ પડે. એક માજી હતા, છોકરાઓ કઈ રાખી નહીં, સ્વભાવ હશે કડક, ગામમાં છાણ વીણે અને પોતાનું જીવન નિર્વાહ કરાવે. તો એ કે આની કરતા તો મોતે આવતું નથી. એ મોત એ કે હવે તું તો આવીને ઊભું રહ્યો કે બોલો માજી કોણ? તો કે મોત, હું આવી ગયું. કે ચાલો તો કે બેટા બીજું કાંઈ કામ નથી, આ સૂંડો નથી ચડતો માથે. કે મૃત્યુ માટે ખુમારી હોવી જોઈએ સાહેબ. મૃત્યુ તમારા આંગણે આવીને ઊભું રહે ને તો એને કહેવાનું આવ બેસ. એટલી તૈયારી રાખો મૃત્યુ માટેની, ચાહે ઉંમર જેવી હોય, પણ તૈયારી એટલી રાખો મૃત્યુ માટેની કે કદાચ મૃત્યુ આવીને તમારા આંગણે ઊભું રહે એટલે તમે એને કહો આવ બેસ. તને કોઈ નહીં કે બેસ, હું કહું છું કે બેસ. ચા બનાવું સારી, અડધી અડધી બે પીએ અને પછી નીકળી જાય. આટલી તૈયારી તમારી હોવી જોઈએ. જે ખુમારીથી તમે તમારા જીવનને સ્વીકૃતિ આપી છે અથવા સ્વીકાર કર્યું છે, એ જ ખુમારીથી મૃત્યુને સ્વીકાર કરો. એ જ તમારો ધર્મ. બાકી ટીલા બીલા કાંઈ નહીં. ટીલા તો લાંબા ટૂંકા હોય, ચોટીઓ જટાન બધું આ બધું હોય જ. તે ભગવાન પીળા લાલ ને ગુલાબી કા ભાઈ કેવી હોય આવું બધું. પણ જેટલી ખુમારીથી ઈશ્વર મને તમને જન્મ આપે છે કે જા બેટા જીવ, એટલી જ ખુમારીથી આ શરીર, આ આત્મા ઈશ્વરના હાથમાં અર્પણ કરી દો. એ જ મારો ને તમારો ધર્મ. ત્રીજો કોઈ ધર્મ છે જ નહીં. આ એક આત્મા ઈશ્વરમાંથી અહીંયા સુધી આવ્યો છે અને આપણે હાથે તૈયારી રાખીએ કે મારે ગમે ત્યારે આત્માને ઈશ્વરના હાથમાં સોંપી દેવાનો છે. એ આપણો ધર્મ. એની વચ્ચેની જે યાત્રા છે ને, એની અંદર હું તમે ક્યાંય નીચા જોવા જેવું ન કરીએ. એ જ ધર્મ, બીજું કોઈ ધર્મ નહીં. એનાથી મોટો વિશેષ કોઈ ધર્મ છે જ નહીં. તો ઘણા બધા વિમાનો આવ્યા ને બધા ગયા. અને આ આખ્યાનના અંતમાં એવું કહે છે કે આખ્યાન મય તત્ પરમમ પવિત્રમ શ્રુતમ સકૃદ વિદહેદ ઘોગમ. આખ્યાન મે તત્ પરમમ પવિત્રમ શ્રુતમ સુકૃત્વે વિદહેદ ઘોગમ. આખ્યાન મે તત્ પરમમ પવિત્રમ શ્રુતમ સુકૃત્વે વિદહેદ ઘોગમ. શ્રાદ્ધે પ્રયુક્તમ પિતૃતૃપ્તિમહવે. શ્રાદ્ધે પ્રયુક્તમ પિતૃતૃપ્તિમહવે. નિત્યમ સુપાઠાत् અપુનર્ભવં ચ. નિત્યમ સુપાઠાत् અપુનર્ભવં ચ. આખ્યાનમેતत् પરમં પવિત્રમ શ્રુતમ સુકૃત્વે વિદહેદ ઘોગમ. શ્રુતમ સુકૃત્વે વિદહેદ ઘોગમ. શ્રુતમ સુકૃત્વે વિદહેદ ઘોગમ. આ ગૌકર્ણ મહારાજનું આખ્યાન, આત્મદેવજીનું આખ્યાન સંપૂર્ણ કરતા કરતા એ આખ્યાનને વિરામ આપતા આપતા સુંદર મજાનો શ્લોક છે.
કે આખ્યાન મેતત પરમમ પવિત્રમ શ્રુતમ સક્રુદ વિદહેદ ગોગમ, કે આ ગૌકર્ણ મહારાજની કથા સાંભળવાથી, આત્મદેવની કથા સાંભળવાથી, શ્રુતમ એટલે સાંભળવું, સક્રુદ એટલે એક, શ્રુતમ સક્રુદ વિદહેદ ગોગમ, એક વાર સાંભળવાથી વિદહેદ ગોગમ થાય. એટલે વિદહેદ ગોગમ એટલે શું? છૂટ પાડો તો અઘ ગોગમ મળે. અઘ ગોગમ, અઘ ગોગમ એટલે શું? અઘ એટલે પાપ અને ગોગમ એટલે આપણે તો બધા સૌરાષ્ટ્રમાં છીએ એટલે બધા જમીન વાળા હોય લગભગ. આપણે જમીનમાં જઈએ પછી ઓલી જાર કે જુવાર કે બાજરી વાવીએ તો એ વાઢીએ, આપણે કાપી લઈએ, પેલા ઉપરથી વાઢી લીધું હોય, પછી જે વધે એને વાઢીએ અને પછી એને બધું ભેગું કરીને વચ્ચે ઓલી એક હાઠી બાંધીને કરીને શું કહેવાય? હું પૂળો, પૂળો જ કહેવાય ને અહીંયા, ક્યાંય બીજું કંઈ કહેવાય સૌરાષ્ટ્રમાં? અચ્છા, એ બધા જ લાટ બધા પૂળા ભેગા કરી અને આપણે બળદગાડીમાં નાખીએ એને શું કહેવાય? ભરોટું. અને એવા 2-4 ભરોટા એક જગ્યાએ લાવીને ઠલવી અને આપણે શંકુ આકારમાં રાખીએ એને શું કહેવાય? ઓઘો. ઈ ઓઘાનું ઉલટું ગોઘો. સમજ્યા? અઘ ઘોઘમ, પાપના ઓઘાને બાળીને ભસ્મ કરે ખાલી એક વાર સાંભળવાથી. શ્રુતમ સકૃત વિદહેદ ઘોઘમ, મારા ને તમારા જીવનમાં આવેલા પાપના ઓઘાને બાળીને એક વાર સાંભળવાથી ભસ્મ કરી દે. સુતમ સકૃત વિદહેદ ઘોઘમ શ્રાદ્ધે પ્રયુક્તમ પિતૃતૃપ્તિ માહવે. ઘરે બ્રાહ્મણને બોલાવી અને શ્રાદ્ધમાં જો આનો એકવાર પાઠ કરાવવામાં આવે તો પિતૃઓને તૃપ્તિ મળે. અને જે લોકો આનો નિત્ય પાઠ કરે, નિત્ય પાઠાદ અપુનર્ભવમ ચ, જે આનો નિત્ય પાઠ કરે આટલા આખ્યાનનો, એનો પુનર્જન્મ નથી થતો, અથવા તો એને પુનર્જન્મની જરૂર નથી. આવું કહી અને ત્યાં આત્મદેવજીના આખ્યાનને વિરામ આપે છે. ત્યારબાદ 6ઠા અધ્યાયની અંદર કથા માટેના નિયમો બતાવ્યા છે કે કથા કેવી રીતના કરવી જોઈએ, શું કેવું જોઈએ. સનત કુમારો નિયમ બતાવે છે કથાના કે કંકોત્રી, આપણે જે ચર્ચા કરી પ્રમાણે કંકોત્રી લગી. કથા ક્યાં કરવી જોઈએ? તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્કથા. તીર્થ ક્ષેત્રમાં કરી શકો, કોઈ વનમાં કરી શકો. તીર્થે વાપી વને વાપી, આ બધા વાપી વાપી આવે એટલે ત્યાં આવતા નહીં કોઈ, હાલો અહીંયા કથા કરીએ એમ. વાપી એટલે અથવા, એટલે તીર્થમાં કરવાની અથવા કોઈ વનમાં કરવાની અથવા ઘરે કરવાની, પણ જ્યાં પૃથ્વીનો મોટો પટ મળી જાય અને બધા શાંતિથી બેસી શકીએ ત્યાં કથા કરવાની. પછી શું કરવાનું? શોધનમ માર્જનમ ભૂમિરલેપમ ધાતુ મંડનમ, એ ભૂમિને સાફ કરવાની, એને લેપન કરવાનું. આવું બધું પહેલા આવતું, હવે તો બધું તૈયાર હોય છે. પછી સારા વક્તાને શોધવાના. કેવા વક્તાને લાવવાના? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃતઃ દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્ય અતિ નિસ્પૃહ. આવા વક્તા હોવા જોઈએ. વિરક્ત વૈષ્ણવ, વેદ શાસ્ત્રને જાણતા હોય, દ્રષ્ટાંત આપવામાં કુશળ હોય, ધીર હોય અને નિસ્પૃહી બનીને આ કથાને કરે એવા વક્તાની શોધ કરવાની. અને ત્યારબાદ શ્રીમદ ભાગવતને લાવી અને એ પ્રત્યક્ષ ભગવાન શ્રી હરિ છે એવું સમજીને એનું પૂજન કરવાનું. શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષમ કૃષ્ણયૈવહિ સ્વીકૃતોસિ મયા નાથ મુક્ત્યર્થમ ભવસાગરે. કથા દરમિયાન શું કરવું? ઘણા કે ને ઉપવાસ કરવો કે ન કરવું, ભૂખ્યા રહેવું, કે શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં અહીંયા લખ્યું છે ભોજનમ તુ વરમ મન્યે કથા શ્રવણકારકમ નોપવાસ વરહ પ્રોક્તમ કથા શ્રવણ.
જો કથા સાંભળવામાં વિઘ્ન થતું હોય તો ઉપવાસ કરવાની જરૂર નથી, ભોજન કરી લેવાનું. પેલા તો વડીલો એમ કહેતા હતા ઘી પીને કથા કરવાની, સાંભળવાની. એવું બધું તો હવે કઈ થાય નહીં. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ, કથામાં કેવલ શ્રવણને પ્રાધાન્યતા છે કે તમે સારી રીતે કથાને સાંભળો. બીજી કોઈ વસ્તુને પ્રાધાન્યતા આપી જ નથી. તમે શું ખાઈને સાહેબ, હું તો એમ કહું અહીંયા જમવાનું લેતા હો હારે. બહુ ભૂખ લાગતી કોઈ ડાયાબિટીસ વાળા હોય તો લેતા હોવાનું હારે. અહીંયા બેઠા બેઠા અહીંયા પાર્લેજી ખાઓ અને હારે કથા સાંભળો. આપણને એ વાંધો નથી. આપણા માટે મહત્વ ઠાકોરજીની કથા છે. તમે ભૂખ્યા દુખી થવી નહીં. કારણ કે જઠરાગ્નિ જો તમારો પ્રદીપ્ત રહેશે તો એ તમારા મનને કથામાં નહીં આવવા દે. તો જેને ભૂખ લાગી જમવાનું લેતો આવું, જેને સુવાનું મન થતું એને ઓશિકો લેતો આવું, જમાવી દેવાની માં શું છે. સુઈ જવાનું 3 કલાક. જાગ્રત અવસ્થામાં કદાચ એકાદ વાર પડખું ફરતા ફરતા જો કાનમાં ભાગવતનો એકાદો શબ્દ પણ પડી જશે ને તો ઉદ્ધાર થઈ જશે. સુઈ જવાનું, એમાં શું છે. એમાંથી ઓશિકો નો લાવત કાંઈ નહીં. આવડાને કહેશું કાલથી મારું આપી દીધું કોકને, જેને આવતી હોય ને. આનંદથી કથા સાંભળો. આનંદ અને પ્રાધાન્યતા છે. કથાને પ્રાધાન્યતા, શ્રવણ સાંભળવાને પ્રાધાન્યતા છે. આટલી સુંદર મજાની કથા સનત કુમારો કરી રહ્યા છે. સુંદર વાદ્ય વાગી રહ્યા છે. પ્રહલાદ સ્થાલધારી તરલગતાદી ચોદ્યવકાશ, આ સુંદર ભગવાનનું ભજન થઈ રહ્યું છે ને એ બધાની વચ્ચે ત્યાં એક મહાન પુરુષનું આગમન થયું. તત્રાયયો 16 વર્ષિકસ્તદા વ્યાસાત્મજો, 16 વર્ષના વ્યાસજીના પુત્ર સુખદેવજી મહારાજ એ કથાની અંદર પ્રવેશે છે. બધા ઊભા થયા અને બાબા સુખદેવજીને વંદન કર્યા. કથાના આયોજક નારદજી છે, વક્તા સનત કુમાર છે, આટલા બધા સ્વયં ભગવાન ત્યાં બેઠા છે અને એની વચ્ચે સુખદેવજીનું આગમન થયું. બધાએ ઊભા થઈ સુખદેવજીનો સત્કાર કર્યો અને પછી બધા સુખદેવજીને કહેવા લાગ્યા કે બાબા હવે તમે કાંઈ કહો. અને સુખદેવજી શું કીધું? અસારે સંસારે વિષય વિશંગાકુલ ધિય, અસારે સંસારે વિષય વિષસંગાકુલધિય, ક્ષણાર્ધં ક્ષેમાર્ધં પીબત શુકગાથા તુલસુધા, કિમર્થ વ્યર્થં ભો વ્રજત કુપથે પુસ્તિત કથે, પરીક્ષિત સાક્ષીય શ્રવણગત મુક્ત્યુક્તિ કથને, સંસારે વિષય વિષસંગાકુલધિય. આ રાગ છે ને મહાદેવજીને બહુ પ્રિય છે. મહાદેવજીનો એક ભક્ત ગાંધર્વ થયા. એમણે એક જ સ્તોત્ર લખ્યું, મહિમ્ન. અને એ મહિમ્ન હંમેશા પુષ્પદંત નામે ગાંધર્વ થયા અને એ પુષ્પદંત એક જ સ્તોત્ર લખ્યું અને એ સ્તોત્ર હંમેશા આ રાગમાં ગવાય છે. ભગવાન શિવજીને ખૂબ પ્રિય રાગ છે અને બ્રાહ્મણો ખૂબ ગાતા હોય છે. બધા સાધુ બ્રાહ્મણો બધા ગાતા હોય છે. આવો આપણે 2-3 લીટી ભગવાન શિવજીને યાદ કરીને મહિમને ગાઈએ. અમારે આપણા બધા માટે શ્રીમદ ભાગવત જેવું તત્વ હોય ને એમાં શિવજીને યાદ કરવા માટે જો કોઈ સ્તોત્ર થતું, આવો એક સાથે મળી થોડુંક મહિમને ગાઈએ. મહિમ્નઃ પારંતે પરમ વિદુષો યદ્ય સર્વશ્રી, સ્તુતિ બ્રહ્માદિના
अपि तदवसन्ना स्वयगिर यथा वाच सर्व स्वमति परिणामावधिगुणम् ममाप्येषस्तोत्रे हरनिरपवाद परिकर असारे संसारे विषय विषसंगा कुलधिया। तो बाबा शिवजी ने अति प्रिय राग પુષ્પદંતજી એક જ સ્તોત્ર લખ્યું આ મહિમ્ય. શિવજીના બહુ જ મોટા ભક્ત. હું અહીંયા રાજકોટમાં બેઠો છું, મને 2 દિવસથી મારા મિત્ર ગયો તો મિત્ર, પણ આજે શિવજી આવ્યા ને એટલે મને યાદ આવી ગયું. અમારે ભાઈ પ્રદીપભાઈના પિતાશ્રી હમણાં 1.5 વર્ષ પહેલાં જતા રહ્યા, રણજીતભાઈ. એને મન થાય ને તો રાતે 12 વાગે આને કીધું, ભાઈ પ્રદીપ ગાડી કાઢતો કાં તો ભવનાથ જવું છે. કાલે એને બેઠા એ જોયું, મને રણજીતભાઈનું તો જીવન એવું હતું એટલે એ મને આમે યાદ આવ્યા કરે. પણ પ્રદીપ અહીં કથામાં સામે અને જો એ હાજર હોય તો તમે બધા આમ બેઠા ન હો, એ આગળ બેઠા હોય. એટલે ઘણા માણસો પોતાની યાદ. હાજી જી, કાંઈ નવું છે દાદા? કાંઈ નવું પૂછવું છે? મને ગમ્યું રામ. અરે વાહ, આનંદ આનંદ દાદા. હા 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 હા, બિલકુલ બિલકુલ. આપની સમજદારી માટે ખૂબ માન છે. દાદા માટે એકવાર ખરેખર ખૂબ આનંદ થયો. તો ઘણી વાર યાદ આવી જાય એવી રીતના. તો સુખદેવજી બાબા કે અસારે સંસારે વિષય વિસંગા કુલધિય ક્ષણાર્ધ ક્ષેમાર્ધમ પીબત શુક ગાથા તુલસુદામ. એક ક્ષણ માટે પણ જો આ સુખદેવજીની ગાથા મને તમને મળી જાય તો આપણું જીવન સાફલ્ય બની જાય. આટલું કહી અને અહીંયા મહાત્માને વિરામ આપે છે. આપણે હવે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદ તરફ જઈએ. પણ આવો એ પહેલા 2-4 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીએ, ભગવાનને યાદ કરી લઈએ, એટલે આપણને બધાને પ્રથમ સ્કંદમાં જવાની શક્તિ મળે. રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો રે, રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો રે, એવો રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો રે, મારા ઘટમાં જીવલડો જાગ્યો રે, ઘટમાં જીવલડો જાગ્યો રે, એ ઘટમાં જીવલડો જાગ્યો રે, ઘટમાં જીવલડો જાગ્યો રે, એવો રંગ મને ભાગવતનો લાગ્યો રે, રંગ મને ભાગવતનો લાગ્યો રે, એવો રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો રે, રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો. જય હો. મારા ભર ભવના ફળિયા રે, પુણ્ય મારા ભર ભવના ફળિયા રે, પુણ્ય મારા ભર ભવના ફળિયા રે, પુણ્ય મારા ભર ભવના ફળિયા રે, એ આવારુડા સત્સંગી મળ્યા રે, આવારુડા સત્સંગી મળ્યા રે, અમને આવારુડા વૈષ્ણવ જન મળ્યા રે, આવારુડા
ને આજ અમે સત્સંગમાં ભળ્યા રે, આજ અમે સત્સંગમાં ભળ્યા રે, આજ અમે ભાગવતમાં ભળ્યા રે, આજ અમે ભાગવતમાં ભળ્યા રે, રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો રે, રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો રે, એવો રંગ મને શ્યામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો જય હો. લાગ્યો રે. જય હો. આજ મેં તો દુનિયાની મેલી રે, આજ મેં તો દુનિયાની મેલી રે, એવી લાજ મેં તો દુનિયાની મેલી રે, આજ મેં તો દુનિયાની મેલી રે, અને હવે મારો કૃષ્ણજી છે બેલી રે, હવે મારો કૃષ્ણ છે બેલી રે, એવો હવે મારો શ્યામજી છે બેલી રે, હવે મારો શ્યામ છે બેલી રે, અને જિંદગી સુધરી ગઈ છે રે, સુધરી ગઈ છે લીરે, એ મારી જિંદગી સુધરી ગઈ છે રે, જિંદગી સુધરી ગઈ છે લીરે, રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો રે, રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો રે, એવો રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો રે, રંગ મને કૃષ્ણ નામનો લાગ્યો રે. જય હો. જય હો. જય હો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, અરે એણે મને માયા લગાડી મારા બાલા, એને મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા બાલા, એને મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે, એને મને માયા લગાડી રે, હે પ્રભુએ મને માયા લગાડી રે, પ્રભુએ મને માયા લગાડી રે, સુદામાના સુદામાના ઓહો સુદામાના મિત્ર મારા દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે, સુદામાના નાથ મારા રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, એ મારો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ જય હો. એને મને માયા લગાડી રે, એ મારો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી
નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે બોલો ડાકોર માં કોણ છે રાજા રણ છોડ છે ડાકોર માં કોણ છે રાજા રણ છોડ છે દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે ડાકોર માં કોણ છે રાજા રણ છોડ છે ડાકોર માં કોણ છે રાજા રણ છોડ છે ડાકોર માં કોણ છે રાજા રણ છોડ છે દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે ડાકોર માં કોણ છે રાજા રણ છોડ છે ડાકોર માં કોણ છે રાજા રણ છોડ છે ડાકોર માં કોણ છે રાજા રણ છોડ છે બોલીએ દ્વારિકાધીશ કી જય. આ તો કથાની અંદર પૂજ્ય ભાઈ શ્રી આપણને સમય આપે છે, જેટલો થોડોક સમય મળે છે એ આનંદ કરીએ છીએ, કારણ કે કથા ઘણી બાકી હોય એટલા માટે પૂરો ન્યાય તો ગરબાને રાસને દઈ નો એકાય, પણ જેટલો સમય પૂજ્ય ભાઈ શ્રી તરફથી અહીંયાથી આપણને આપવામાં આવે આ બધી ગિફ્ટ છે આપણા માટે, એટલે પ્રેમને ભાવથી જલ્દી ઊભા થઈને આનંદ કરી લેવાનો, પછી પાછું પોતપોતાના સ્થાન ઉપર શાંતિથી બેસી જવું. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. तो बोलिए वृंदावन विहारी लाल की जय. तो મહાત્માને ત્યાં વિરામ આપી આવો દ્વાદશ સ્કંદોની ગ્રંથમાળા તરફ હું તમે પ્રયાણ કરીએ. જે ઈશ્વર ભગવાન શ્રી હરિ દ્વારિકાધીશનું વાંગમય સ્વરૂપ છે એના પ્રથમ સ્કંદમાં પ્રથમ શ્લોકમાં ભગવાનની વંદના કરી છે. તો આવો હું તમે બધા ભેગા થઈ જન્માદ્યસ્ય યતોન્વયાદિતાર્થ ચાર્થેષુ વિઘ્નેશ્વરાટ કહીને વંદના કરી. આવો ભેગા મળીને આપણે બધા વંદના કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત ચાર્થેષુ વિઘ્નેશ્વરાટ બ્રહ્મવિદાય આદિ કવયે મોહયંતિ તેજો વારી મૃદા યથા વિનિમયો યત્ર ગોમૃષા ધાના સ્વેન સદારસ કુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષુ વિઘ્નેશ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયો તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો નિશા. પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય પ્રથમ શ્લોક ભગવાનની વંદના. કયા ભગવાનની વંદના છે? જે જન્મ આદિ અન્ય વયોથી પર છે, જેના જ્ઞાનમાં બ્રહ્મા પણ મોહિત થાય છે. જેમ કે હું ને તમે એક ઘડો લઈ આવીએ નવો ઘરે અને પછી એમાં પાણી નાખી આપણે થોડી વાર એને સ્થિર રહેવા દઈએ અને પછી આપણે જોઈએ તો ઘડાની અંદર આપણે જોઈએ તો પાણી દેખાય ના દેખાય, સીધું તળિયું દેખાય, પાણી દેખાતું નથી, પણ પાણી છે એમાં. તો
તો દેખાતું કેમ નથી? તો કે ઘડાનો અને પાણીનો વિનિમય થયો છે. એવી રીતના જેના જ્ઞાનમાં બ્રહ્મા આદિ દેવતાઓ પણ વિનિમય પામે, ये ઈશ્વરની વંદના કરી. આ પ્રથમ શ્લોકમાં શેની વંદના કરી? જન્માદ્યસ્ય ચાલુ કરીને છેલ્લે કહ્યું સત્યમ પરમ ધીમહી, જે સત્ય સ્વરૂપ ઈશ્વર છે અમે એની વંદના કરીએ છીએ. અહીંયા સત્યમ પરમ ધીમહી કહ્યું ને, ત્યાં એવું પણ કહી શકાત કે રામમ પરમ ધીમહી, ત્યાં એવું પણ કહી શકાત કે કૃષ્ણમ પરમ ધીમહી, ત્યાં એવું પણ કહી શકાય કે શિવમ પરમ ધીમહી, અથવા ત્યાં એવું પણ કહેવાય કે શક્તિમ પરામ ધીમહી. પણ આવું કંઈ જ ન કીધું, અને કીધું સત્યમ પરમ ધીમહી. શું કામ? જો રામમ પરમ ધીમહી કે તો રામજીના સેવકો કે આ અમારું છે, ભાગવત. જો કે કૃષ્ણમ પરમ ધીમહી તો વૈષ્ણવો કે કેવલ અમારા માટે છે, તમારું કોઈનું નથી. જો એમ કહે કે શિવમ પરમ ધીમહી તો બ્રાહ્મણો એમ કે આ અમારું જ છે, તમારું કોઈનું નહીં. જો કે શક્તિમ પરામ ધીમહી તો માતાજીના સેવકો કે આ અમારું છે, બીજા કોઈનું નથી. પણ ન રામમ પરમ ધીમહી કહ્યું, ન કૃષ્ણમ પરમ ધીમહી કહ્યું, ન શિવમ પરમ ધીમહી કહ્યું, ન શક્તિમ પરામ ધીમહી કહ્યું. શું કામ? તો કે આ બધાનું છે ને કોઈ એકનું નથી. આ ગ્રંથ સર્વસામાન્ય બધા જ લોકો માટે બની રહે એટલા માટે કહ્યું કે અમે એ ભગવાનની વંદના કરીએ છીએ કે જે સત્ય સ્વરૂપ છે. અને એટલે કીધું કે સત્યમ પરમ ધીમહી. આ ગ્રંથની શરૂઆતમાં જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ કહ્યું. જ એટલે દગ્ધાક્ષર છે. સામાન્યતઃ એવો નિયમ છે, પેલા દાદા એમણે છંદનું કહેતા ને એને ખ્યાલ હશે, ગદ્ય હોય કે પદ્ય હોય કે સામાન્યતઃ એવો નિયમ છે કે કોઈ પણની શરૂઆત દગ્ધાક્ષરથી ન થવી જોઈએ. બરાબર ને દાદા? હા, દગ્ધાક્ષરથી શરૂઆત ન થવી જોઈએ. ના, જકાર છે એ દગ્ધાક્ષર છે. તો આવું કેમ બન્યું? દગ્ધાક્ષર એટલે દાજેલો, એટલે ઉત્તર એવો મળ્યો, એવો જવાબ એવો મળ્યો કે હૈયે હોય ને એ હોઠે આવે. વ્યાસજી અંદરથી દગ્ધ હતા અને વ્યાસજીએ ભાગવતની રચના કરી એટલે દગ્ધાક્ષરથી શરૂઆત કરી. અને જેટલા જેટલા પણ ભગવાનના ભક્ત થયા, જેઓ દુખી હતા, દગ્ધ હતા અને લખ્યું એ બધાએ જથી ચાલુ કર્યું. બ્રહ્માજી દુખી હતા, સ્તુતિ કરી જીતમ જીતમ જતિ યજ્ઞ ભાવ. ગોપીઓ દુખી હતી, સ્તુતિ કરી જયતિ તય દિગમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વત રહી, જથી શરૂઆત કરી. એ બધું છોડો, હમણાં જ કળિયુગમાં પુનિત મહારાજ દુખી હતા, દગ્ધ હતા. શું લખ્યું? જય કાના કાળા પ્રભુ નટવર. દગ્ધાક્ષરથી શરૂઆત. ભગવાનના જે જે ભક્તો દગ્ધ હતા અને કોઈ સ્તોત્ર, કવન, સ્તુતિ અથવા કોઈ પણ વસ્તુ લખી એમાં બધે જ દગ્ધાક્ષર વાપર્યા. તો જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ ચાર્થેષ્વ વિઘ્નશ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂર્ય. જેમાં બ્રહ્મા પણ મોહિત થાય છે, જેના જ્ઞાનમાં એવા સત્ય પુરુષને, એવા સત્ય સ્વરૂપ ઈશ્વરને અમે બધા મળીને વંદન કરીએ છીએ. બીજા શ્લોકની અંદર શ્રીમદ ભાગવત માટે કહ્યું છે કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમગદ્રાવ સંયુતમ પીબત ભાગવત રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. શ્રીમદ ભાગવત શું છે? બોલે નિગમ કલ્પતરુનું એક ગલિત ફલ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખ દ્રાવ સંયુતમ. એને સુખદેવજી મહારાજે ચાંચ મારી છે, એમાંથી રસ ટપકે છે, આપણે નીચે બેસીને પીવાનું છે, વધારે કંઈ કરવાનું જ નથી. નિગમ કલ્પતરુ રૂપી એક આંબો છે અને શુક રૂપી પોપટે એને ચાંચ મારી છે, એમાંથી રસ નીચે પડે છે, એ મારે ને તમારે પીવાનું છે.
એક મહાત્માજી મને મળ્યા હતી, બહુ સુંદર કહેતા હતા કે મનોજભાઈ આ બધા એમ કે ને કે નિગમ કલ્પતરુનું ફળ છે, એ પાકેલી કેરી છે, આંબે આવી છે, પણ એ કે મને લાગે હજી આમાં ઘટે છે. કેમ? મને કે એમાંથી છાલ અને ગોટલા તો નાખી દેવા પડે ને. જ્યારે શ્રીમદ ભાગવત એવો ગ્રંથ છે એમાંથી કાઢવા જેવું કંઈ છે જ નહીં, તાજ્ય કંઈ જ નથી. તો મેં કીધું આ શ્રીમદ ભાગવત છે કે ના જેવું? મને કે બરફના ગોળા જેવું. ગરમીની સિઝન હોય, તમે બરફનો ગોળો લો, રસ્તામાં જાતો કે એક ગોળો આપી દે, પેલો ગોળો આપે હાથમાં, તમે ચૂસતા ચૂસતા ઘરે વયા જાઓ, હે ને? ખબર ન પડે ક્યારે પૂરો થઈ જાય, અને પૂરો થઈ જાય પછી હાથમાં કાંઈ વધે છે? એમાંથી તમે કાંઈ ફેંકી દીધું? કાંઈ જ નહીં. શ્રીમદ ભાગવત પણ એવું જ છે. ક્યારે હું તમે પીવાનું ચાલુ કરીએ અને ક્યારે પૂરું થઈ જાય એની મને તમને ખબર ન પડે. અને આમાંથી બહાર છોડી દેવા જેવું કાંઈ જ નહીં, બધું જ ગ્રહણ કરવા જેવું. એટલે કહ્યું કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખ દ્રાવ સંયુતમ પીબત ભાગવત રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુક. કોને પીવાનું છે? ફરીથી એ જ વાત આવી, રસિકને. રસિક કોણ છે અહીંયા? નામથી નહીં, સ્વભાવથી. રસિક એટલે આદત વાળો, વ્યસની, જેને ઈચ્છા થયા જ કરે, થયા જ કરે. એટલે કીધું કે પીબત ભાગવત રસમાલયમ મુહુરહો ભુવિ ભાવ. એ ભુવિ ભાવુકા, આને પીવો. ये प्याला प्रेम का है, इसको पीना चाहिए. हाँ, ये जो भर भर छल छल करके जो प्याला पीते हैं ना, ये उस पार जाते हैं, बाकी सब यहीं रह जाते हैं. ये प्याला प्रेम का रे कोई पीवे चतुर सुजान. प्याला प्रेम का रे कोई पीवे चतुर सुजान. प्याला हरि नाम का रे कोई पीवे चतुर सुजान. हरि नाम का रे कोई पीवे चतुर सुजान. भर भर प्याला छल छल पिए, भर भर प्याला छल छल पिए, भर भर प्याला छल छल पीवे, भर भर प्याला छल छल पिए. ऐसा राम रसान प्याला, प्याला प्रेम का रे कोई पीवे चतुर सुजान. प्याला प्रेम का रे कोई पीवे चतुर सुजान. प्याला हरि नाम का रे कोई पीवे चतुर सुजान. प्याला हरि नाम का रे कोई पीवे चतुर सुजान. नारद पियो सारद पियो शुक पियो बरलाल. नारद पियो सारद पियो. किसने किसने पिया? नारद पियो सारद पियो शुक पियो प्रहलाद. पियो सारद पियो शुक पियो प्रहलाद. सनकादिक ब्रह्मादिक पियो, सनकादिक ब्रह्मादिक पियो, सनकादिक ब्रह्मादिक पियो. पवन पुत्र हनुमान प्याला, वो प्याला प्रेम का रे कोई पिए चतुर सुजान. प्याला प्रेम का रे कोई पिए चतुर सुजान.
ચતુર સુજાન, કોઈ પીવે 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 ચતુર સુજાન. તો પ્યાલા પ્રેમ કા રે કોઈ પીવે ચતુર સુજાન. ब्रह्मादिक संकादिक पियो पियो पवन पुत्र हनुमान. उन सब ने पिया है. આ પીવાનું થાય એટલું પીવાનું, પણ આ પીવાનું, ઓલું નહીં પીવાનું. હા, ધ્યાન રાખજો, ઓલું પીવામાં તકલીફ થાય. કેતો નથી પણ કહું આજે, એમાં બહુ એવું ક્યારેય ન પીવું કે જેનાથી ક્યારેય તમારે નીચું જોવું પડે. પછી ભલે શરબત હોય. અને પેલું તો ક્યારેય ન પીવું જીવનમાં, જેનાથી કોઈના સામે મારે તમારે ઝૂકવું પડે, નીચું જોવું પડે, એવું ક્યારેય નહીં. અને એવું પીવું શું કે જે 2 કલાકમાં જેનો નશો ઉતરી જાય. ભાંગ બસુડી સુરાપાન ઉતર જાત પ્રભાત. ભાંગ પીવું 2-4 કલાક રહે, ભસુડી પીવું 8 કલાક રહે, સુરાપાન કરો તો હવારમાં ગટરમાં ક્યાંક પડ્યા હોય. ગમે એવો નશો કરો, બીજા દિવસે સવારે ઉતરી જાય. નાનક દેવજી કે ભાંગ બસુડી સુરાપાન ઉતર જાત પ્રભાત. નામ ખુમારી નાનકામાં ચડી રહે દિન રાત. એકવાર નામનો નશો કરી લ્યો. જેને નામનો નશો હશે ને, ભલે પોતાનું હોય કે ઈશ્વરનું હોય, પણ જેને નામનો નશો હશે એને ક્યારેય નીચે નહીં જોવું પડે. નહીં તો આ જે નશો છે ને, ઓલા નશા બધા, એ ક્યારેક નીચું જોડાવશે. એકવાર એક ઘટના ઘટી હતી. રાજા વિક્રમાદિત્ય આવે, એની સવારી આવે હાથીની અંબાડી ઉપર, અને સામેથી એક નશેબાજ એનું જે હશે એ બધું લઈને, એ ટૂંકમાં ભાનમાં હતો નહીં ને, એ સામેથી ચડ્યો. અને કોઈ એમ કીધું કે હટી જા, વિક્રમાદિત્યની સવારી આવે. કે કોણ વિક્રમાદિત્ય? ત્યારે તો ઈદ રાજા હોય ને, એવું હોય ત્યારે આમ આવે ને, આમ રાજાની બધાને ભેગા થઈ ગયા ઓલા ચોક ઉપર. આમ હાથીને સામું જોયું અને કીધું, એ રાજા, એ કે આ હાથી વેચવો છે. વિક્રમાદિત્ય સમજી ગયા કે આ ભાઈ અત્યારે કંઈક બીજે છે, લઈ લ્યો કે હારે. રાતે કોટડીમાં પૂરી દીધો. કીધું આનો સવારે હિસાબ કિતાબ કરશું. સવારે ઊભો થયો ત્યાં તો બધું ઉતરી ગયું હતું. અને બાજુવાળાએ કીધું કે તે આમ કર્યું છે. અને ભાઈ પગ ધ્રુજે પછી તો લાવ્યા રાજાની સામે. વિક્રમાદિત્ય કે હા ભાઈ, કાલ તો કેતો તો ને હાથી વેચવો છે, આ મેં નક્કી કર્યું મારે વેચવો છે, હાલ આપણે હવે હિસાબ કરી લઈએ. 2 પગ ધ્રુજવા મળ્યા, હાથ ભેગા થઈ ગયા, માથું નમીને કીધું, મહારાજ કાલે હું નશામાં હતો, મારી ભૂલ થઈ ગઈ. તો આવો નશો ક્યારેય ન કરવો કે જેની સામે તમારે 2 હાથ જોડવા પડે અને કહેવું પડે કે મારી ભૂલ થઈ ગઈ. નશો એવો કરો, નામ ખુમારી નાનકા ચડી રહે દિન રાત. નશો ઈ કરવાનો કે જેની ખુમારી આખો દિવસ કોઈ દી ઉતરે ને, 24 કલાક રહે, તાત્કાલિક જ્યારે ઉઠાડો તો કેનો તો કે ભગવાનના નામનો નશો છે. આવો નશો કરો. ચડી છે ખુમારી મેં તો પીધી પ્રેમ સુરા, હવે પ્રેમી બનીને આ જગમાં ફરું છું, મને શું પૂછો હું શું કરું છું. સાહેબ એ ચડી છે ખુમારી પીધી પ્રેમ સુરા, ચડી છે ખુમારી પીધી પ્રેમ સુરા, ચડી છે ખુમારી પીધી પ્રેમ સુરા, ચડી છે ખુમારી પીધી પ્રેમ સુરા. જગતમાં હું જગતમાં પ્રેમી બનીને વિચરું, કહો છો મુજને હું શું કરું, શું પૂછો છો મુજને હું શું કરું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મુજને કે હું શું કરું, મને જ્યાં ગમે ત્યાં કરું છું કરું, મને જ્યાં ગમે ત્યાં કરું છું કરું, મને જ્યાં ગમે ત્યાં હરું છું કરું,
મને જ્યાં ગમે ત્યાં કરું છું. તો આવું બધું આવા નશા કરવાના. હા? નામનો નશો એકવાર ચડી જાય ને પછી માણસને બીજાની કઈ જરૂર પડતી. એટલે આવા લોકોને કીધું છે કે પીબત ભાગવત રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એને પીવાનું કીધું છે. જેને આ ભગવાનનું નામ પીવાની આદત છે એના માટે કીધું છે. આ એના માટે છે જ નહીં કે જેને ભગવાનની હારે વેર છે. જે ઓલા કહે ને કે અમારે મંદિરે ન જવાય ને અમારું શું કામ ને અમે પાપી, એને કહેવાય તમારે અહીંયા અવાય જ નહીં આવવાનું, જરૂર જ નથી. અને આપણે તો વર્ષોથી ના પાડીએ છીએ. જે એમ વિચારતા હોય કે અમારે કથામાં ન હોય એને કોઈ દી ન આવવું, જરૂર જ નથી. પોતે ને પોતે નક્કી કરે કે અમે તો પાપી કહેવાય ને અમારે કથામાં ન હોય. તો સારું ભાઈ, કેવા પાપી લે બાપા, બીજું તો શું કહી તને. એલા પાપી એ તો પેલા હવાય. જો પાવના નામ છે પાવનમ હોય, જે પાવન થયા હોય એને પાવન કરી દેતી હોય આ કથા, તો પાપીને તો પેલા પાવન કરે. પણ આવવો તો જોઈએ. તો નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમ દ્રસાવ દ્રવ સંયુતમ પીબત ભાગવત રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એવું છે આ ગ્રંથ, એવું છે શ્રીમદ ભાગવત. ફરીથી એક સત્રની શરૂઆત થઈ છે અહીંયા પ્રથમ સ્કંદની અંદર. પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાયને પ્રશ્નાધ્યાય કીધો. એમાં ઋષિઓ દ્વારા 6 પ્રશ્ન કરવામાં આવ્યા. પેલો પ્રશ્ન કર્યો, ભૂરિણી ભૂરિ કર્માણિ શ્રોતવ્યાનિ વિભાગશઃ અતઃ સાધોત્ર સંસારમ સમુદ્રતહ્યમનીષયા. ભૂરિણી ભૂરિ કર્માણિ ત્યાંથી લઈ અને 6થો પ્રશ્ન, બ્રૂહિ યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મવર્મણે સ્વામ કાષ્ટા મધુનોપેતે ધર્મઃ કમ શરણમ ગતઃ. 6 પ્રશ્ન કર્યા ઋષિઓએ. કયા પ્રશ્ન કર્યા? પહેલો પ્રશ્ન ભૂરિણી ભૂરિ કર્માણી, અને છેલ્લો બ્રૂહિ યોગેશ્વરે કૃષ્ણે ધર્મણ્યે વર્મણી સ્વામકાષ્ટા મધુનો પેતઃ ધર્મઃ કમ શરણમ ગતઃ. પહેલો, માણસનું એકાંતિક શ્રેય શેમાં છે? બીજું, શ્રેયનું સાધન શું છે? છેલ્લા પ્રશ્નથી ઉત્તર આપવાની શરૂઆત કરી. પણ એ પહેલા સૂતજી મહારાજ પોતાના ગુરુદેવ બાબા શુકદેવજીને યાદ કરી એમની વંદના કરે છે. યસ્વાનુભાવ મખિલમ શ્રુતિસારમેકમ આધ્યાત્મ દીપ મદિતીર્ષતામ તમોંધમ સંસારિણામ કરુણ્યાહ પુરાણ ગુહ્યમ તમ વ્યાસ સૂન મુપયામિ ગુરુમ મુનિનામ. યસ્વાનુભાવ મખિલમ શ્રુતિસારમેકમ, આધ્યાત્મ દીપ કહ્યા સુખદેવજી મહારાજને. આધ્યાત્મ દીપ મતિ તીર્ષિતામ તમોંધમ. પછી સંસારીણામ કરુણયાહ પુરાણ ગુહ્યમ, સંસારીઓ ઉપર કરુણા કરીને પુરાણની ગુહ્ય વાતો કરનારા એવા તમ વ્યાસ સુનું, વ્યાસજીના દીકરા, ગુરુ મુનિ નામ, મુનિઓના પણ ગુરુ એવા સુખદેવજી હું તમને વંદન કરું છું. આટલું કહી વંદન કરી અને જવાબ આપે છે કે સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રદોક્ષદે અહેતુક્યામ પ્રતિહતામ યયાત્માનામ સંપ્રદતિ. આપણે એ જાણવાની જરૂર નથી કે ધર્મ કોના શરણે ગયો. આપણે એ જાણવાની જરૂર છે કે ધર્મ છે હું. શું હું ને તમે જેનો આચરણ કરીએ છીએ સાચો ધર્મ છે? આ ફલાણો ધર્મ, આ પેલો ધર્મ, આ ઓલો, એ ધર્મ સાચા છે? એ જ આપણો ધર્મ છે? શું આપણે આ તિલક કરીએ છીએ એ ધર્મ છે આપણો? ના, એ પ્રતીક છે. આ કોના જેવું છે ખબર? ઓલા 3 ગામનો તરભેટો, જ્યાં 3 ગામ ભેગા થતા હોય અને પછી ઓલા ગોવાળો બધા ભેગા થઈને પોતપોતાના ઘેટાઓ લઈ આવે ને ચારે, પછી રાત્રે જાય ત્યારે પોતપોતાના ઘેટા લઈને ચાલતા થાય. આપણને એમ થાય ને ઘેટા તો એક હરખા હોય, પોતપોતાના હોય, કેવી રીતના ખબર પડે? તો કે એની ઉપર બધાએ ટપકા કર્યા હોય. કોકે લાલ રંગનું કર્યું હોય, કોકે વાદળી રંગનું કર્યું હોય, કોઈ કાળા રંગનું ઓલા ટપકા કર્યા હોય ને,
એટલે ઓલા ટપકાથી પોતપોતાના ઘેટા તારવી લઈ અને ઘરે વયા જાય.